વરસાદને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને બીજી તરફ આ વખતે ચોમાસું પણ વહેલું પધારશે। બિલકુલ લવલી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ચઢાવ ઉતાર જે છે તે જોવા મળતા હોય છે। તેનું મુખ્ય કારણ કે જ્યારે સર્ક્યુલેટિંગ સિસ્ટમ જે છે સક્રિય થતી હોય છે ત્યારે આ પ્રકારના સમાચાર જે છે તે સામે આવતા હોય છે। અત્યારની જો પ્રવર્તમાન સ્થિતિની આપણે જો વાત કરીએ તો અત્યારે હાલ એક સાથે 3 જેટલી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે। રાજસ્થાનમાં અપર સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને જેની સીધી અસર આપણા શહેર સહિત રાજ્યભરના મોટાભાગના શહેરો પર થઈ છે। આપણે ગઈકાલની જો વાત કરીએ તો ગઈકાલે મધ્યરાત્રિએ જ અમદાવાદમાં કહી શકાય કે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર પવન સાથે વરસાદ જે છે તે પડ્યો હતો। અત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જે પ્રકારે ગત મોડી રાત્રેથી વરસાદ પડ્યો છે અને ત્યારબાદ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે વહેલી સવારથી જોવા મળી રહ્યું છે। જેનું મુખ્ય કારણ કે જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આવનારા 2 દિવસ જે છે તે મધ્યમથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। સાથે સાથે જો વાત કરીએ આપણે તો ગઈકાલે જે પ્રકારે વરસાદ વરસ્યો છે તેને લઈને 3 જેટલી સિસ્ટમ જે સક્રિય થઈ છે અને તેના કારણે થઈને આજે પણ જે છે તે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। જો આપણે આજની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે અમદાવાદ અને આપણે ગાંધીનગરની જો વાત કરીએ તો ગાંધીનગર અને અમદાવાદમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે। સાથે તે સિવાયની જો આપણે વાત કરીએ તો આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે અત્યારે હાલની આ સિસ્ટમનું સર્જન થયું છે તેને લઈને દરિયાકાંઠાના વિસ્તાર પર માછીમારો જે રહે છે તેમને પણ દરિયો ન ખેડવા માટેની સૂચન જે છે તે કરવામાં આવ્યું છે। સાથે દરિયાકાંઠાના જે વિસ્તારો જે છે ત્યાં પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા જે છે તે દર્શાવવામાં આવી છે। એટલે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે રાજસ્થાનમાં અને તેની સીધી અસર અત્યારે આપણે જોઈ શકાય છે કે અમદાવાદથી લઈને આખા રાજ્યમાં તેની અસર જે છે તે જોવા મળી રહી છે। સાથે આપણે ચોમાસાની જો વાત કરીએ તો ચોમાસામાં કેરળમાં શરૂઆત થઈ ગઈ છે, કેરળ બાદ મુંબઈમાં અને મુંબઈ બાદ હવે ગુજરાત તરફ જે ચોમાસું જે છે તે પ્રસ્થાન કરતું હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। આ વખતે ચોમાસું જે છે તે પણ સારું જોવા મળશે। 100% કરતાં પણ વધારે વરસાદ જે છે તેની આગાહી કરી છે અને હવે તેના પગલે કહી શકાય કે ચોમાસાની શરૂઆત થઈ હોય તે પ્રકારનું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। કેમ કે જે પ્રકારે સિસ્ટમ સર્જન થઈ છે અને ત્યારબાદ જે પ્રકારે અત્યારે હાલ વરસાદ પડ્યો છે તેને લઈને પણ કહી શકાય કે અમદાવાદની જો આપણે વાત કરીએ તો અમદાવાદમાં જે પ્રકારે ગઈ મોડી રાત્રે વરસાદ વરસ્યો છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ ક્યાંક પાણી ભરાયા છે। એટલે જે પ્રકારની સિસ્ટમનું સર્જન થયું છે અને હવે ચોમાસાની ઉપર કહી શકાય કે 10 તારીખની આસપાસની જે વાત હતી પરંતુ હવે તેની પહેલા જ્યારે ચોમાસું શરૂઆત થાય તે પ્રકારનું અત્યારે હાલનું જે વાતાવરણ જે છે તે જોને લાગી રહ્યું છે। બિલકુલ અભિષેક, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો સર્વત્ર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ગતરોજ પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે।